લાવશે તો ઓલા જાગરણ ને તમે દી ની આવો એટલે તેને આવશે જાગરણ ને દી ઉજમ મામા કે બેન છે એને કઈને આવે છે ને હા તો આવશે ઉજમ નામ દુનિયા આવી તો એમાં રાત રોકાણ બેસી મારી બેન હું કહેતી હતી બોલ હું આમ લાશ કાઢીને રે તો મસ્ત લાગે છે કેમ કેમ લાશ કાઢવાની હોય હા ભાઈ એમ સારી લાગે આમ કઈ એમને ભૂલે અત્યારની પેરીજા છે ને લાશ કાઢતી જ નથી મામા માલ કેમ ભૂગે ને જય મોગલ ડાયરા ને આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો અત્યારે 3 વાગ્યા છે ને અત્યારે વ્લોગ ચાલુ કર્યો સવારમાં હું દાડિયા લઈને વયો ગયો ને ના પૂગ્યા ને પાછા તરત વહી આવ્યા હતી કારણ કે છે ને વરસાદ આવી ગયો છે અત્યારે આ છે ને પ્લાન કરે હા હું કાલ છે કે પ્રમદી છે સોમવારે છે ને સોમવારે જાગરણ છે એટલે જાગરણ ઉજમણું બધી વસ્તુ લેવા જવાનું વિચારે છે ટીંગી વસ્તુ લેવા જવાનું છે આપણે નથી જવાનું ઈ જાહે પણ મને તો કહે છે તું જાય હું નહીં જાઉં તમે જાઓ આ તો આપણે સીવડા બનાવ ઘરે સીવડો ને એવું ખરખર ને એવું બધું લેવા છે ને હજી તો બીજું લેવા જવાનું બાકી છે ઓલા સીવડા બોલ છો ભાઈ ઓ સાહેબ એ મોગલ ડાયરા ને આજના નવા વ્લોગ માં બધાનું દિલથી સ્વાગત છે આજે સવારમાં મેં વ્લોગ બનાવ્યો નતો બરોબર ને બહુ બાંધો નથી મેં બનાવ્યો આજા અમારે કાલનું હાઈન તો છે ને બાંધણું થઈ ગયું હારી પેટે એવું ડખો થઈ ગયો જોરદાર ઘરનો મામલો બહાર ન જાવો જોઈએ ઘરનો મામલો આ આપણા ઘરની ફેમિલી જેવા આમાં તો આપણે શેર કરવાની હોય કાલ હું બેઠો એટલે બે ઝાપડ ચોટેડી જાગરણ વરદ હતું તો પાપ લાગશે ભોળિયાનાથ મારી એક ક્રોધિત થઈ જાય લાગશે ને બાપ પાપ અત્યારે હું લાગે બે માણા પકડતા હોય બે માણસ ભપડતા હોય પણ એમ ખોટી રીતે ભપડે તો ભેગું થાય નહીં સહન કરવું પડે એકબીજાને ક્યાં વયો જાવ હું વયો જાવ હરગમાં વહી જાવ એકબીજાને ભૂલ આવતી જ હોય એકબીજાને સહન કરી લેવું પડે એ તો વાત સાચી છે એકબીજાને સહન કરી લે વાક વગેરે ડાયરેક્ટ વહેલા મજા નો આવે વાક વિનાનું તો ત્યાર પછી મેં બે ચોટાડી ને તને અમે બે તો સોટાડ ઈ દે અટાણ બોલતી થઈ મારે તો તું ની ગાજવા બેસી જાવ હા હોતી કા ઠકતો કહી દે ની અટાણે બોલતી થઈશ મારે આપણે ભાઈ તમને અહીંયા અમારે રહેવું મારા ઘરમાં જેવું હાલે છે ને એવું હું તમને હાવ સિમ્પલ વાત કરી દઉં છું હાવ હાથે હાથું જ કહું છું કે આપણે એવું નથી કે કોઈ ખોટું ને બોલે બીજું એવું આપણે આવતું નથી આપણે જે વાત છે ને એ જ વાત હું તમારા હારે શેર કરી દઉં થોડું લાવવાનું છે તો પછી હારું ન દે તું જા ગાડી લઈને જા એકલી હું ગાડી આપીને ગયા બધી લઈ આવી જા 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 જાવ સારું અને મારે વરત આપણે હું જાગરણ ઉજામણું પૂરું થઈ જાય ને પછી મારે એને ઘરે મૂકવા જવાનું છે કોઈ 100% મૂકી આવીશ છે એને તો ક્યાં ખરીદા હે બધું માઈ જાય ખરી જાય તો કે આડીની રગડી નાખી મારે તને મૂકવા તો જ આવીશ ઘરે મૂકી જ જાવ ઓ મૂકી જાવ ને મારે ઘરે મૂકવા આવી છે ના એ વહી જ જવાનું છે અહીંથી તો હોશિયારી કરતી હતી મેં ઘેરે વહી જાવ વહી જા છૂટી આપણે કોઈ નાદ નથી પાડતા જા વહી જા પમદાડે કાલ પાછા વહી જાય માર માન તો પછી કોણ લેવા જાહે પમદાડે જ તે ઉદમ આ જયા પાર્વતીનો કેટલામો દિવસ છે આજથી જયા પાર્વતીનો મારે વ્રતનો બીજો દિવસ છે બીજો દિવસ હજી કેટલા દિવસ 5 દિવસ હોય હજી 3 દિવસ રહ્યા 3 દિવસ રહ્યા પૂરી એના બેન હારે વાતો કરે છે ને ઉજમણાનું કહે છે તો આપણે તમને બતાવું એમ નહીં આયા છે ને રોણિયાન ચાલ આવે ને ઈ તમે પાછા પર પટેલ આવશે તો ઓલા જાગરણ ને તમે દી ની આવો એટલે તેને આવશે જાગરણ ને દી ઉજમ મામા કે બેન છે એને કઈને આવે છે ને હા તો આવશે ઉજમ નામ દુનિયા આવી તો એમાં રાત રોકાણ બેસી મારી બેન કોણ છે હા તો દેવો ચાલુ આયા રોણિયાન નું ગોતી રાખી એનથી છે ને રસી ફૂંકાઈ જાય તરત જ આલે તમે છે ને હા એને બેન આવશે ને પછી પાછા વેલા આવી જશે હા તો જાગરણ ને દેવજો એ હા ઉજમ નામ આરતી તો છે ને કે તમે ઉજમ નામ કરવા લાગો આવ તો મારાથી કઈ કામ તો નથી નહીં તમે દર તો તમારી પાસે ભેહું દવા દે ને તો જાગરણ ને દે આવજો મંગળવાર દી હમણાં ખાલી હું ઉઠી જ એમ જ વાણી લઈ મારા હાય બિચારા કરવા આવે પણ પગ દુખે તો સોમાનો પછી વધારે પગ ઓલો થાય ને હા મને ઓન કોઈ તાપી તો જાકું ઈ પણ તાકા ખલા કરું હા ઈ રાખો પગ લઈને તો તું જોઈ જોઈ
તો એ વાત કરે છે એના બેન હારે એને કારણ કે પગ છે ને પાક્યો છે તો એને રસી નીકળ્યા છે એટલે એને હારે વાત કરે છે અને જાગરણનું કહે છે. મારા મા ને મારો પપ્પા જાય છે ટીમ્બી બધું લેવા, બટેટા ને તેલનો ડબ્બો ને એ રિક્ષા લઈને અત્યારે જાય છે લેવા બધું. ટીમ્બી જાવ કે ઘરે ને ઘરે તો હવે છે ને હાવ કંટાળો આવી જાય કારણ કે કેટલું આખો દિવસ એક ને એક જગ્યાએ બેહવો. પછી અત્યારે તો હું બહાર નીકળ્યો છું બોલેરો આપણો. ઘરે યાર કંટાળો આવે. બોલેરામાં એક મિસ્ટેક આવી ગઈ છે હું તમને બતાવું. એમાં છે ને આ ગાર્ડ મેં છે ને ફિટ કરાવ્યું છે. બોલેરો લીધો ને ત્યારે હલે બહુ જ આમ અવાજ મારે, પછી વાઇબ્રેશન બહુ થાય છે. આજ હું દાડિયા લઈને ગયો હતો પણ છે ને વૈયા વાસણમાં ના પીગા ને વરસાદ આવી ગયો હવાની પોરમાં એટલે અમે ઘરે વૈયા આવ્યા હતા. દાડિયા તો ગયા હતા પણ મેં તમને વ્લોગમાં બતાવ્યું નથી પણ અમે છે ને ઘરે તરત વૈયા આવ્યા થાય. હા પૂરી વૈયા આવ્યા ને આજ અમે. હા વરસાદ આવ્યો ને થી દાડિયા વૈયા ઘરે. હું તો નથી જાતી હમણાં વરસ છે ને વરસ છે એટલે અમે ગયા પણ અમે તાત્કાલિક પાછા ઘરે વૈયા આવ્યા. આજ અમારે ગોપીજી આજ છે ને આજ આમ ટાઈમસર આવી ગયા 5 વાગ્યા એટલે કાપુરી આજ વૈયા તાણે નકર તો રખડવા વઈ જાતી. રખડવા વઈ જાય 2 દી તો આવી જ નથી હસોડી. હા મેં આજ તો કેમ આજ એને દી ઉગી જાય ત્યાંથી વઈ આવી. તમાર પાટલું નકર તો એ ભાગી જાય રખડવા વઈ જાય રેડિયાર માલ હારે. ગોપી ઓ ગોપુ થી આવી ગયા છે હવે બધું લઈને અમે મૂકી દીધું તેલનો ડબ્બો ની. હવે કઈ લાવવાનું હતું ટીમ્બી થી બીજું? હજી તો ફરોટ લાવવું જોઈએ ને. હા હજી ફરોટ લાવવાનું છે. ફરોટ નથી લાવ્યા? અગાઉ લાવવાથી ફ્રીજમાંથી જ ઓલું હું લેવા વસ્તુ કાંઈ બીજું નથી લેવા આવતું. જો આ બટેટા હા હું લાવ તમારે સાંજે ફરાળ કરવાનું પાછા ખાવા. પાછું કે વેફર વેફર છે કેળાની. આ 2 વસ્તુ લાવી, બટેટા લાવી. થોડું ને કાંઈ કીધું ત્યાં સાટા ચાલુ છે વરસાદ. વરસાદ તો હોય જ. હું કહેતી હતી બોલ શું આમ લાશ કાઢીને રે તો મસ્ત લાગે છે. કેમ કેમ લાશ કાઢવાની હોય? હા ભાઈ એમ સારી લાગે. એમને અત્યારની પેરીજા છે ને લાશ કાઢતી જ નથી. મમ્મા માલ કેમ ભૂગે નહીં મને ઈ એમ જ હાલે. પેલા કેમ હાલતા હશે તો? પેલા કામ ફટાફટ એમ નહીં આપણે નહીં. આપણે અત્યારની વાત નથી કરતો હું. ઘણા સમય પહેલાની વાત છે. પેલા લાશ કાઢતા હોય. અત્યારે તમને લાશ કાઢવું બહુ બળ પડે છે બધાને. હવે બધા લાશ કાઢવાનું ભૂલી જ જશે. અત્યારની જનરેશન જ એવી. અત્યારે થોડીક શું છે સમય પ્રમાણે હાલવું પડે. તો ફેમિલી પૂરી છે હવે શ્રીફળ ફોડે છે અત્યારે માતાજીનું. કેનું છે? માતાજીનું છે ને ઉતળા દાદાનું છે. અમારા હારીબેન ગેમ રમે છે. ફેમિલી હાંજનું ટાણું થઈ ગયું છે અને હું ને ભૂરી બે જમવા બેસી ગયા છે. અને મારે તો જમવામાં શાક ને રોટલો છે પણ ભૂરીને છે ને દયા પાર્વતીનો વ્રત ચાલુ છે એટલે એને ફરાર કરે છે. એને ફરાર છે તો એ કેળા છે, પછી ખલેલા છે અને બીજું શું છે? વેફર છે. કે તો ખરી કાક હાલો બધા ફરાળ કરવા. એને તો ફરાર કરવાનું ચાલુ થઈ ગયું ને આપણે માટે છે શાક ને રોટલો. હવે અમે જમી લઈએ. ફેમિલી હવે છે ને અત્યારે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂરીને આજ આપણે દયા પાર્વતીના વ્રતનો બીજો દિવસ છે ને. બીજો દિવસ છે ને? હા આજે બીજો દિવસ છે. તો એ કાંઈ આપણે તો કાયમ ઝાપું ચડાવવા? નહીં અમુક કાંઈ નહીં જતા હોય. હું તો પહેલે દીએ જાઉં. આ એક જ વાર પહેલા દિવસે ગઈ પછી નથી જાતી પણ 5 દિવસનું વ્રત હોય છે. બપોરે બધે ગોમણી થવાનું હોય ને. હા કે તો ખરી બપોરે 5 દિવસમાં જેને ઉજવણો હોય ને એના ગોવણી થવાનું હોય. મારે તે પણ ચોથે જમણે છે. તો આ 5 દિવસ હોય એટલે બધી આજુબાજુના હોય કે નહીં ઉજવણા વાળા એ બધે કહી જાય તો એ કાયમ બપોરેના બધે એને ગોવણી થવાનું હોય. પછી સાંજે પછી ફરાર કરે. અત્યારે હવે ફરાર કરી લીધો છે ને અત્યારે અમે બેહા તો હું હાલો થોડોક વ્લોગ બાકી છે તો આપણે બનાવી નાખીએ. ને અમારે ભાઈ એક ઇન્સ્ટામાં 10K પૂરા થઈ ગયા છે તો 10K વાળો એક વિડીયો સ્પેશિયલ બનાવવાનો છે. એમાં બહુ મહેનત કરી ત્યારે 10K થયા છે તો એનો એક સ્પેશિયલ અમે વ્લોગ જ આખો બનાવવાના છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ ફરી નવા વ્લોગમાં. જય માતાજી, જય મોગલ, બાય બાય, આવજો. બાય.
હું બોલું પાછું મારું ના હા યાદ યાદ રાખવાનું તો મને થોડું